આજે આપણે બનાવીશું ફરસાણની દુકાન જેવી એકદમ પરફેક્ટ માપ સાથે બેસનની સેવ। માર્કેટ કરતાં ઘણી સસ્તી, એકદમ ચોખ્ખી અને પહેલી જ વારમાં પરફેક્ટ સેવ ઘરે બનાવવા માટે સેવનો લોટ બાંધવાની ખૂબ જ ખૂબી છે। તો મિત્રો, આજે આપણે પરફેક્ટ લોટ બાંધવાની રીત સાથે એકદમ પરફેક્ટ એવી બજાર જેવી સેવ બનાવીશું। આ સેવ તમે તહેવારોમાં ઘરે જ બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો। તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ। તો સૌથી પહેલી જ વારમાં પરફેક્ટ માર્કેટ જેવી સેવ બનાવવા માટે મેં અહીંયા કપના માપથી 2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। એ માર્કેટમાં રેડીમેડ મળી જતો હોય છે, એ જ લોટ મેં અહીંયા લીધેલો છે। મિત્રો, હંમેશા સેવ, ગાંઠિયા કે પછી કોઈ પણ ફરસાણ બનાવવા માટે તમે જે લોટ વાપરો છો ને એ એકદમ સારી ક્વોલિટીનો હોવો જોઈએ અને હંમેશા તમારે એમાંથી ફરસાણ બનાવવાનું અને હંમેશા લોટને એકદમ સારી રીતે ચાળવાનો અને પછી જ તમારે એમાંથી ફરસાણ બનાવવાનું। તો તમે જુઓ, અહીંયા મેં લોટને સારી રીતે ચાળી લીધો છે। તો હવે આપણે આમાં એડ કરીશું 2 ચમચી જેટલો ચોખાનો લોટ। મિત્રો, આનાથી આપણી સેવ એકદમ ટેસ્ટી અને સાથે સેવમાં બિલકુલ પણ તેલ નહીં ભરાય અને પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ સેવ બનીને તૈયાર થશે। અને હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું, તેમાં 1 ચમચી અજમો, 1 પીંચ જેટલી હિંગ સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। હવે ગ્રાઇન્ડ કરેલા મસાલાને પણ આપણે સારી રીતે ચાળણીમાં ચાળી લઈશું। આ રીતે મસાલો ગ્રાઇન્ડ કરવાથી મિત્રો, જ્યારે પણ આપણે સેવ પાડીશું ત્યારે સંચાની જાળીમાં લોટ જરા પણ ફસાશે નહીં અને મસાલાની એકદમ સરસ એવી ફ્લેવર સેવમાં આવશે। અને હવે આપણે આમાં ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી હળદર અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। અને હવે પાણી ઉમેરતા પહેલાં આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો આ રીતે મિક્સ કરવાથી બધા જ મસાલા સેવ સાથે સારી રીતે ભળી જશે। તો અહીંયા તમે જુઓ, બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો સૌથી પહેલાં અહીંયા આપણે થોડું પાણી એડ કરતા જઈને લોટને સારી રીતે ભેગો કરી લેવાનો છે અને હવે આ જ રીતે થોડું પાણી ઉમેરતા જઈને આપણે સેવ માટે લોટ બાંધવાનો છે। અહીં એકસાથે બધું જ પાણી ભૂલથી પણ ક્યારેય ન ઉમેરવું। મિત્રો, એકસાથે જો બધું જ પાણી લોટમાં ઉમેરી દેશો તો લોટ ઢીલો થઈ જશે અને સેવ પણ બરાબર નહીં બને। લોટ બાંધવા માટે થોડું પાણી એડ કરતા જઈશું અને સેવ માટે સારી રીતે લોટ બાંધી રહીશું। તો તમે જુઓ, લોટ બાંધવા માટે મારે અડધા કપ જેટલા પાણીની જરૂર પડી છે અને તમે જોઈ શકો છો સેવ માટે પરફેક્ટ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। અને હવે આપણે આમાં 2 ચમચી જેટલું ગરમ તેલ ઉપરથી એડ કરી દઈશું અને લોટને મોણ આપી દઈશું। તેલ ગરમ હોય એટલે તેને ચમચીથી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીં તમે જુઓ, સેવ માટે પરફેક્ટ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો આ તૈયાર થયેલા લોટને આપણે સેવ પાડવા માટે સંચામાં સારી રીતે ભરી લઈશું। સેવ બનાવવા માટે મેં આ પ્રકારનો સંચો લીધેલો છે અને હવે આપણે સંચાને અંદરથી સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું। મિત્રો, આ રીતે સંચાની અંદર તેલ લગાડવાથી તેમાં જરા પણ લોટ ચોંટતો નથી અને સેવ પરફેક્ટ એવી બહાર આવે છે। સાથે મેં અહીં નાના કાણાવાળી જાળી લીધી છે, તેને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને સંચામાં સારી રીતે સેટ કરી લઈશું। અને હવે આપણે જે સેવ માટે લોટ રેડી કર્યો છે તેને આપણે સંચામાં ચમચી વડે ભળી લઈશું। તો અહીં એકદમ દબાવીને લોટને સારી રીતે મશીનમાં ભળી લેવાનો છે। તો અહીં તમે જુઓ, લોટ સારી રીતે સંચામાં ભરાઈ ગયો છે અને બીજી બાજુ મેં અહીંયા તેલને પણ ગરમ કરવા માટે રાખેલું હતું। તો અહીં તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે। અહીં તેલનું ટેમ્પરેચર જોઈએ તો તેમાં થોડો ચણાનો લોટ એડ કરીએ તો તમે જુઓ, તેલમાં સામાન્ય એવા બબલ્સ જોવા મળે છે। તો અહીંયા આ તેલ પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે। જો તેલ વધારે ગરમ હશે તો સેવ પડતાની સાથે જ લાલ અને કડક થઈ જશે। અને હવે સેવ પાડવા માટે આપણે મશીનને ઉપરથી ફેરવતા જઈશું અને આ રીતે તેલમાં બધી બાજુ ગોળ આકારમાં સેવ પાડી લઈશું। હવે મશીનને સહેજ ઊંધું ફેરવવાનું એટલે તેમાંથી લોટ આવતો બંધ થઈ જશે। અહીંયા આ સેવને તળતા ખૂબ જ ઓછો સમય લાગશે
એટલે તમારે થોડી જ વારમાં સેવ એક બાજુથી થોડી તળાઈ જાય એટલે તરત જ તેને બીજી બાજુ પલટાવી દેવાની અને પછી બીજી બાજુ પણ ફક્ત 2 થી 3 મિનિટમાં જ આ સેવ તૈયાર થઈ જશે. તો અહીં તમે જુઓ એકદમ પરફેક્ટ અને બજાર જેવી ક્રિસ્પી સેવ બનીને તૈયાર છે. તો તમે જુઓ કેટલી મસ્ત એવી સેવ તૈયાર થઈ ગઈ છે. તો બસ આ જ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે બધી જ સેવ ફાડી લઈશું. તો ઘરે જ માર્કેટ કરતાં સસ્તી અને એકદમ ચોખ્ખી અને ખૂબ જ ટેસ્ટી એવી ચણાના લોટમાંથી તમે સેવ બનાવી શકો છો. તો તમે જોયું ને, સેવ બનાવવી એકદમ સહેલી છે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.